હેલો ગાઈસ, તો ચાલો આજે બનાવીએ ગુજરાતી અને કાઠિયાવાડીના સ્પેશિયલ થેપલાની રેસીપી. પણ આપણે આજે એને કંઈક અલગ રીતે જ બનાવીશું કે જેમાં આપણે એનો ઉપયોગ કરીશું ઘઉંના લોટની જગ્યાએ બાજરાનો અને જુવારના લોટનો. તો આપણે એક પેન લઈ લેવાનું છે અને એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. તેની અંદર દૂધી ખમણેલી, લીલા ધાણા, કસૂરી મેથી, આદુ મરચી અને બધો મસાલો એડ કરી દેવાનો છે. અને જો તમારી પાસે લીલી મેથી હોય ને તો તમે એડ કરજો, બહુ સરસ લાગશે ટેસ્ટમાં. અને પછી આપણે એને 10 મિનિટ સુધી પાણીને સરસ ઉકાળી લેવાનું છે. ને પછી બંને વારાફરતે 1 વાટકો જુવારનો લોટ અને 1 વાટકો બાજરાનો લોટ સરસ એવો છે ને મિક્સ કરી દેવાનો છે. જેમ ખીચું બનાવીએ ને એમ. પછી 1 પાવરું તેલ નાખી અને પછી સરસ એને છે ને 10 મિનિટ ઢાંકીને મૂકી દેવાનો છે, બફાઈ જાય ને ત્યાં સુધી. અને પછી સરસ એના છે ને રોટલીની જેમ છે ને મસળીને લુવા વાળીને જેમ રોટલી બનાવીએ ને એમ લોટ છીડકીને છે ને રોટલી સરસ એવી મોટી બનાવી લેવાની છે. અને હવે આપણે છે ને નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે કે